સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ऋत्वारोटकमेकपाणितलके पङ्क्त्वानस्तेन भुजानां प्रविलोकसेवकगणां वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देयाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदां धर्मनन्दनमहं विचिन्तये. ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ओम श्री हरिकृष्णाय नमो नमः. ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः. ओम सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ સુદ અષ્ટમી તારીખ 22/6/2026 સોમવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજજી શ્રી લીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળકદમ કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આમોદરા ગામના કરશન રોહાના દીકરા મૂળજી એની વાત આપણે ચાલતી હતી. દેવાનંદ આહિરને ત્યાં ખેતીનું કામ કરવા મૂળજી રોકાયા છે. સંતાન મોટું કોટેશ્વર મહાદેવને પ્રાર્થના કરી, વિનંતી કરી જશુભાઈએ અને એમને ત્યાં પારણું બંધાણું.
અને ભોળાનો જન્મ થયો, મૃત્યુ પામ્યો, ફરી પાછો બેઠો થયો. તમે જુઓ તો ખરા, આ બધા મહાપુરુષો છે એ પ્રકૃતિને બાંધનારા મહાપુરુષો છે. જેને ભગવાન સાથે એકતાર છે, ભગવાન સાથે સીધો સંબંધ છે, એના સંકલ્પમાં એવી તાકાત હોય છે કે જે સંકલ્પ કરે એ બધા પૂર્ણ થાય, સત્ય થાય છે. અને એના સંકલ્પને ભગવાન સત્ય કરતા હોય છે. અગર આમ તમે જુઓ, કોઈ મૃત્યુ પામે તો એ પ્રકૃતિની વિરુદ્ધ છે ને, પણ છતાંય એક ભગવાન અને મહાપુરુષો એને કોઈ નિયમ લાગુ પડતો હોતો નથી. અને હા, કાંઈ બધાય મહાપુરુષ થઈ જતા હોતા નથી હો, એ પાછું વિચારું. નહીંતર ઘણીવાર એમ થાય કે સાધુ કી એટલે થાય, પણ બધાય સાધુ કી એટલે થાય એવું માની લેવાની જરૂર નથી. હા, આપણી શ્રદ્ધાને ધન્યવાદ છે, વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, પણ બધું થઈ જ જાય એવું કાંઈ હોતું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભગવાનની મરજીને જાણતા હોય. કેવા સાધુ? ભગવાનની મરજીને જાણતા હોય, ભગવાન હારે જોડાયેલા હોય અને ભગવાનની આજ્ઞા પાળતા હોય એવા સાધુ સાથે જીવને જોડવું. એમને એમ લઈ લખ્યું હોય. બહુધા આપણી રુચિ કેવી ખબર છે? આ લોકમાં જેની મોટાઈ હોય ને, કેવી? આ લોકમાં જે મોટા ગણાતા હોય એની વાહી ઢહડાતા હોય, પણ એમાં સાધુતા છે કે નહીં એ જોવાનો આપણી પાસે ટાઈમ હોતો નથી. ધર્મામૃત છે, ગ્રંથ છે, તમે નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે? ક્યારેક વાંચવું જોઈએ. એ ધર્મામૃત છે અમારા માટે. કોના માટે? એમાં તમારે એક નિયમ પાળવાનો છે નહીં. હા, તમે માથે લ્યો ને તમારે જો સાધુ જેવું જીવન જીવવું હોય તો તમારે કરવા જેવું ખરું. કારણ કે એમાં પંચ વર્તમાન છે સાધુના. તમારા જેમ પંચ વર્તમાન છે ને, એમ અમારા પંચ વર્તમાન છે. નિષ્કામ, નિશ્વાસ, નિસ્નેહ, આ બધાય નિર્લોભ. પણ એ લોભને કેમ જીતવો, કામને કેમ જીતવો, સ્વાદને કેમ જીતવો, એ વાતો એમાં વિગત વિસ્તારથી કરી છે. પછી જોગી સ્વામી છે ને, એ પંચ વર્તમાને પૂરેપૂરા હતા. અને આ સંપ્રદાયમાં મોટે ઝાઝુ ભણવાથી કે મહંત થઈ જવાથી કે ઝાઝા શિષ્યો હોવાથી નથી. આ મોટાઈ મહારાજની પ્રમાણે મોટાઈ કોની છે? કે જે પંચ વર્તમાને યુક્ત હોય એની છે, જે સાધુતા યુક્ત હોય એની મોટાઈ છે. આ લોકોમાં કદાચ થોડાક સદગુણો હોય તો મનાઈ પૂજાય, સહજ છે, એ લોકનો ઢાળો છે. કોઈ સારો રમતો હોય નહીં, ગોલ્ડ મેડલ નથી મળતો. પણ ભગવાનના ઘરે મોટાઈ મહારાજના મત પ્રમાણે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય ભક્તિ યુક્ત હોય એની મોટાઈ છે. આ તમે જુઓ તો ખરા, મળદા બેઠા કરે એની સાધના કેવી છે? સહજ છે. આવી વાતો જ્યારે આવે ને તે પૂજ્યપાદ જોગી સ્વામી યાદ આવે. અને આપણામાં તો આ સંપ્રદાયમાં તો નંદ સંતોમાં તમે એના જીવનમાં જાઓ તો આવા સેંકડો પ્રસંગો મળી રહ્યા. આ વ્યાપકાનંદ સ્વામી હતા, બુધેલખંડ બાજુ વિચરણ કરતા હતા. ભક્ત ચિંતામણીમાં નિષ્કાન સ્વામી લખ્યું છે કે સ્વામીને 2-3 દિવસના ઉપવાસ હતા અને કંઈ ખાવા મળેલું નહીં. એક ગામ આવ્યું, ઝાડવાની સ્વામી બેઠેલા, વ્યાપકાનંદ સ્વામી. તે તો ભૂદેવનું સામે ઘર, એ જ રાખ સંતો પ્રત્યે આદર ભાવવાળો માણસ. એટલે કીધું, મહારાજ મારે ત્યાં જમવા પધારશો? સ્વામી મનમાં કે 3 દિવસના કડાકા છે અને તું સામેથી આવ્યો છો, ભલે તારી ત્યાં ભિક્ષા ગ્રહણ કરવા આવશું. મા બાપ જાય તે બ્રાહ્મણ છું, ધર્મની બરાબર પાળો છું, ચિંતા કરતાની તૈયાર થાય એટલે હું તમને બોલાવી જાઉં. અને તરત ભૂદેવ બોલાવા આવ્યા. અને હજી તો
ભૂદેવ સંતોને બોલાવવા માટે રસોઈ તૈયાર થઈ ગઈ છે, બોલાવવા હજી તો જ્યાં દરવાજે પહોંચે ત્યાં એનો દીકરો બીમાર હતો, એને દેહ મૂકી દીધો. એ ભૂદેવને એમ થયું કેટલા સમયે મારે આંગણે સાધુ આવ્યા, મારું જમવાનું આમંત્રણ સ્વીકાર્યું અને આ ટાણે જ મારા દીકરાએ દેહ મૂકી દીધો. હવે જો સાધુને ન કહું તો સૂતકનું પાપ લાગે, અને કહું તો બપોરનો વેળો છે, સાધુ મારા આંગણેથી ભૂખ્યા જતા રહે, તે કેવો મોટો દોષ, મારા ભાઈ ફૂટા. એમ થોડોક ઉદાસ થતો એ સંતો પાસે આવ્યો, આમંત્રણ આપ્યું, આવ્યા, થોડોક ઉદાસ ભૂદેવ. એટલે વ્યાપારી સ્વામી પૂછ્યું, કેમ ભૂદેવ, કંઈ દુઃખ આવ્યું છે? મા બાપ દુઃખ આવ્યું છે, પણ કહું તોય દુઃખ છે અને ન કહું તોય દુઃખ, એવું દુઃખ આવ્યું છે. અરે બોલો ને. શું બોલું સ્વામી, ઘણા સમયથી મારી ભાવના હતી કે હું મારા સાધુને મારે ઘરે જમાડું, તમે આમંત્રણ સ્વીકાર્યું, પણ મારો દીકરો દેહ મેલી દીધો છે. મા બાપ બપોરનું વેળા છે, મારા આંગણેથી સાધુડા ભૂખ્યા જાય, એ દીકરો મરી ગયો એનું દુઃખ તો છે જ, પણ બીજું દુઃખ આંગણેથી સાધુ ભૂખ્યા જ છે એનો વસવસો એને ખૂબ થતો હતો. સ્વામી કે ક્યાં છે દીકરો? મા બાપ માથે ઓઢાડીને આવ્યો છું, હાલ મારે જોવું છે. સૂતક લાગશે બાપા, ત્યાં કાંઈ જવા જેવું છે નહીં, હવે એનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. સ્વામી કે ચાલ તો ખરા. ગયો માથેથી ઉગાડ્યો. સ્વામી કે આ તો લ્યો, આમાં તો જીવ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બે ત્રણ કાનમાં મંત્રો કીધા અને છોકરો બેઠો થયો. એ ભૂદેવને કેટલો આનંદ થયો હોય છે. એ કરે 2 લાખ સંતોએ ઠાકોર જમેડા અને દીકરાને જીવત દાન દીધું. એ સંતો કહેવાય છે. બોટાદમાં આવ્યા, દાહા ખાચરની ઘોરી મરી ગયેલી, તે આખો રો કકડ કરે. સ્વામી ભિક્ષા માંગવા ગયા હતા ને, હો કે આમે કેમ બધા એટલા બધા રોવે છે? કે એકને એક વાલી ઘોડી વહી ગઈ, એમાં શું, એને બેઠી કરી. બોલો, તો મહારાજે ઠપકો દીધો કે આમ તમે કોઈ રાજાનો કુંવર વયો જાહે અને અમારી ઈચ્છા નહીં હોય તો તમને આજીવન જેલમાં પૂરી દે. અરે મહારાજ પણ આમાં ક્યાં બીજું મોટું કામ કરીએ, મછરી ઉડતું તેનો જીવ લઈ આ ઘોડીમાં નાખી દીધું. બોલો, એને કાંઈ કર્યું નથી ને. કેવા સમર્થ સાધુ હોય છે. પૂજ્યપાદ જોગી સ્વામી માખાવડમાં બિરાજતા હતા, ત્યાંના મોકુભા દરબાર. એક વાર સ્વામી પાસે મા બાપ કાંઈક દયા કરો ને. સ્વામી કે શું છે? સ્વામી લગ્ન થઈ ગયા ને ઘણો સમય થઈ ગયો પણ ક્યારે પારણો બંધાતો નથી. એ સ્વામી તરત પૂજાને જોડી લઈને ને મહારાજનું પહેલું બખ્તર હતું પ્રસાદીનું કાઢીને ટાંકરનું પાણી લઈને કોઈ આપ્યું કે લે આ ઘરે પાઈ દઈ ગયા, હરીજી તે નિમ રાખજે કીધી. તેના તો દીકરો થયો. હવે બીજું સંતાન થયું, હોસ્પિટલમાં રાજકોટ દાખલ કર્યા ને ઘરેના મુકુભાઈને, અને જઈને મને મૃત્યુ પામ્યું. 2-3 કલાક વીતી ગયા, છોકરો કાંઈ હલનચલન કરે નહીં. એ વખતે એમના મિત્ર એક રાજુભાઈ દવે મુકુભાઈને ફોન કર્યો છે, ભાઈ આવી ઘટના ઘટી છે, હોસ્પિટલ તો આવી જા ને. તો એ જતા હતો તો કે લે ને જોગી સાહેબના દર્શન કરતો હતો. તે 7-8 વાગે સ્વામી તો પૂજા સવારે બેસે, 4 વાગે તો એ બપોરે થાળ આવે, ક્યાં સુધી પૂજીપાદ જોગી સાહેબની પૂજા ચાલે. કાયમનો ક્રમ હો. વિચાર કરો, 95 વર્ષની ઉંમરે દિવાલને ટેકો ન દીધો. ઉંમર થાય, ઝોલા જેવું આવે શરીરના ભાવ પ્રમાણે, તો સ્વામી ઊભા થઈ પ્રદક્ષિણા મને કરવા, કાથોડાક દંડવટ કરે. કલ્પના તો કરો ભગવાન પ્રત્યેનો કેટલો લગાવ હોય છે. 95 વર્ષની ઉંમરે દિવાલને ટેકો દેવો નહીં, અને પૂજા 4 વાગે શરૂ કરે, સ્નાન 5 વાગે આવીએ સ્નાન વિધિ કરી, અને ઠેઠ બપોરના થાળ આવે ત્યાં સુધી પૂજા. કાયમનો ક્રમ હો, 1 દી 2 દિવસ નહીં. એમાં હરિજયંતી હોય, એકાદશી હોય, અમાસ હોય, પૂનમ હોય, તો એ પૂજા સ્વામી બેસે એટલે સાંજે ઠાકોર પોટે 9 વાગે પૂજા સંકેલે. 5 ઉપવાસ ન કોડાવો, ક્યારે પૂજા અંકેલે નહીં ત્યારે હો, વિસર્જન ન થાય. જોયા છે આવા સાધુ, કે સાંભળ્યું છે આવું, દર્શન કર્યું છે. 30 વર્ષથી આપણે એના દર્શન આવી રીતના કર્યા છે. 1-2 દિવસ નહીં હો. વિચાર કરો, પૂજ્યપાદ જોગી સ્વામી સાધુ થયા
પછી એને પહેલે જ દિવસે નિયમ લીધું કે ખાંડમાંથી બનતી વસ્તુ ખાવી નહીં. તમે કલ્પના કરો, અમારે રોજ અનકોટ હોય, રોજ રસોઈ હોય, અને છતાં એની સામે જોવું નહીં, એનો સંયમ કેટલો હોય છે. અને હા, એક સાધુ થયા પછી એક જ ટાઈમ જમવાનો, ક્યારે એને એક ટાણું 107 વર્ષની ઉંમર સુધી એ ક્યારેય નિયમ એને ભાંગ્યું નથી હો. આપતકાળમાં પણ નહીં. એક દિવસ હું સ્વામીને બહુ શરદી થયેલી, ઓલી દવા તો લેતા જ નહીં, એટલે હું રાબ કરીને પટલી લઈ આવ્યો. તે સ્વામીને વાટકામાં રાબ આપી, સ્વામી મોઢે માંડી, પછી મીણા દાંત કાઢવા. મને કે લે હાલે વિહારી, મારે ન પીવાય. કેમ? તો કે આમાં તો બાજરાનો લોટ હોય ને. સ્વામી અડધી ચમચી લોટ નાખ્યો, તો કે મારે નિયમ ભાંગી જાય, એક ટાણા ભાંગી જાય. ન લીધી, બોલો માથે ઓઢે, એને ધ્યાન કરો. દેશ કાળમાં પણ નહીં. નહીંતર આપણે તો શું થાય, થોડા હાજા માંદા હોય તો હા ચલાવી દઈએ. એ ભગવાન, અરે અમે અમેરિકા ગયા અને સ્વામીને હરણિયાનું ઓપરેશન કર્યું. હવે ત્યાં તો સિસ્ટમ બધી સારી હોય, લેઝરથી કરેલું, એટલે તરત સાંજે અમને રજા આપી દીધી. તે પેશાબની નળી અને કોથળીને બધું સાથે. મેં વળી વહેલા ઉઠીને સ્વામીના ઠાકોર હતા એને નવડાવીને મેં કીધું વહેલી પૂજા કરીને પછી સ્વામીને જગાડો. હજી તો હું પૂજા પૂરી કરીને ઊભો થયો કે તો સ્વામી જાગ્યા. કારણ કે વિહારી તો કે હા હાલો હાલો આપણે ઉઠવાનો ટાઈમ થઈ ગયો. 4 વાગે જાગ્યા ત્યાં મેં સ્વામીને સ્નાન વિધિ કરાવીને માળા દીધી. સ્વામી માળા કરી લ્યો, પૂજા તો મેં કરી લીધી. કે એમ થોડો હાલે માળા, પૂજા તો મારે કરવી જોઈએ ને. કે લઈ મારા ઠાકોરજી લાવી. તે મેં ઠાકોરજી ટેબલને બે ખુરશી રાખી ઠાકોરજી પધરાવ્યા. તમને કલ્પના નહીં આવે, પેશાબની કોથળી સાથે ઓપરેશન કર્યું. આગલે સવારે ઓપરેશન કર્યું છે પેશન્ટ. તે પૂજા એણે તે દિવસે 12:30 વાગે સંકેલી. કેટલા વાગે? 12:30 વાગે. 5 વાગે પૂજામાં બેઠા, 12:30 વાગે. કેવો લગાવ ભગવાન પ્રત્યેનો હે. ભગવાન જેવા સાધુ. પૂજ્યપાદ જોગી સ્વામી એક એવા સાધુ હતા. મારા સાધુ, હું સાધુ તો ત્યારથી કહું તો અમે 70 સાધુ હતા. એક સાધુ એમ કહી દઈએ કે જોગી સ્વામીને આ પીરસીને રાજી કરું, કે જોગી સ્વામીને આ વસ્તુ ભાવે છે. એનું નિસ્વાદીપણું કેવું હોય છે વિચાર તો કરો. અમારામાં ગમે એવા મોટા સાધુ હોય ને તો હાજા માંદા થાય ને એટલે ખબર પડે કે સ્વામીને રુચિ છે. પૂજ્યપાદ જોગી સ્વામી કોઈ એમ ન કહી દે કે સ્વામીને આ વસ્તુ ભાવે છે. આવું એનું નિસ્વાદીપણું. એટલે જોગી સ્વામી કરીએ છીએ. જોગી સ્વામી યાદ કરો ને સીધા મહારાજ યાદ આવે. અરે એની પ્રતિભા તમે જુઓ. એ બધા મનીષા બેઠા હોય, 7-8 ભક્તો ત્યાં બેઠા હોય, એકાદ સંત કે ભગત વાંચતા હોય. એમાં ઘણા કોઈ સુખિયા દુખિયા આવતા હોય તો એ કાંઈક સમાધાન માટે પૂછવા માટે આવ્યો હોય, પણ સ્વામી પાસે આવે, બે દંડોડ કરે, એ પૂછવાનું જ ભૂલી જાય, ત્યાં બેસી જાય કથા સાંભળો. બોલો એટલું એ વાતાવરણ દિવ્ય હતું બાપ. એની આભા પ્રતિભા તમે જુઓ. કાંઈ પુરાણી નહોતા, કોઈ એને શિષ્ય નહોતા, કાંઈ ભણેલા નહોતા. દાદા મોટા મોટા વિદ્વાનો અને ભણેલાઓ, કોઠારીઓ, મહંતો જોગી સ્વામીના ચરણ રજ લેવાની આકાંક્ષાઓ રાખતા, પડાપડી કરતા. શેના માટે? ભગવાન રાખેલા હતા. પંચવર્ધમાન યુક્ત સાધુ હતા. એના આપણે દર્શન કર્યા છે, બહુ નજીકથી દર્શન કર્યા છે. હવે એ બીજા છોકરાનો જન્મ હોસ્પિટલમાં થયો મોકુભાઈના, અને 2-3 કલાક નીકળી ગયા એટલે 500 રૂપિયા વિધિના આપી પણ દીધેલા. ટોપલામાં છોકરાને લઈને જતા રહ્યા. આ બાજુ રાજુભાઈ આવ્યા સ્વામીને કે કેમ રાજુ વહેલો એટલો બધો? તો કે સ્વામી વાત કરી કે મોકુભાઈના દીકરાને ત્યાં ઘરેથી બીજા દીકરાનો જન્મ તો થયો, પણ આવી રીતે મૃત જાહેર કર્યો છે એટલે ત્યાં જાઉં છું. સ્વામી કે એમ થોડા મરતા છે છોકરા, હાલે હાલે લઈ જા ઠાકોરજી પ્રસાદીનું પાણી, જા જલ્દી પાઈ દેજે. અને ઓલા ત્યાં જઈને ટોપલામાંથી પહોંચો. છોકરો ગોઈતો જઈને પાણી પાયું. આજે 42 વર્ષનો છે. આ બધા મહાપુરુષો, પ્રકૃતિને બાંધનારા મહાપુરુષો બાપ. અહીં સંત મૂળદાસે ભગવાનની આરાધના કરી અને ભોળાને બેઠો કર્યો છે. અદ્ભુત સાધુ હતા સંત મૂળદાસો. તમે જુઓ, ભગવાન આવા મોક્ષોને કોઈ નિમિત્ત ઊભું કરી અને એની પાસે બોલાવી લેતા હોય છે.
અહીંયા એ છોકરાને બેઠો કર્યો અને સંત મુરદાસ તો મુઠ્ઠીઓ વાળીને વાહ તો થાય, સીધી વાત છે. હવે આવો મોટો ચમત્કાર, હવે કોઈ નહીં તો ભૂવો ધોળતો થોડાક દાણા આપતો તો માણસોની લાઈનો થાકી હોય. આ તો મળતા બેઠા કરી એવી વાતું છે અને સમસ્ત ગામ બધું ભેગું થયેલું અને એમાં આ બધો ચમત્કાર થાય તો કેવું લાગે. ઘણીવાર આવી ઘટનાઓ ઘણી ઘટતી હોય છે. આપણે વાસુદેવ સ્વામી છે ને અત્યારે છે તે ઊંડા ઉતરી ગયેલા, તે વિદ્યાર્થી બધા ટુવાલ ને બધું લઈને આવ્યા કે હાલો એક સાધુ ધામમાં ગયા છે, સ્મશાને જવાનું છે. આ બધું ધૂમ ચાલુ અને આ બાજુ વાસુદેવ સ્વામી જવાની ત્યારે એટલે લગભગ વૈયા ગયા તો કયો ને તો જ બધા આવે ને ધૂળ કરતા હતા. અને વળી થોડી વાર થઈને કે મારે મમરા ખાવા બોલું પાછા આવ્યા. આવું અચાનક ક્યારેક વળી થતું હોય, પણ આ એવું નહોતું. આ એવું હતું નહીં. ખરેખર મૃત્યુ પામી ગયેલા હતા અને ભગવાનની ઈચ્છાથી એ સજીવન થયેલા હતા. અરે પૂજીપાદ જોગી સ્વામી તો મને હજી યાદ છે, સમય બધા છે બેઠેલા અને રઘુનાથપુરના બાબુભાઈ શેલડિયા આવેલા. તે સ્વામી કે કેમ બાબુ અત્યારે? તો કે સ્વામી એક કામે આવ્યો છું. સ્વામી કે શું કામ છે? સ્વામી મારો ભાઈ બાલુ છે, એને 3 દીકરીઓ છે, પણ એની ઈચ્છા એવી છે એના ઘરેથી એક દીકરો હોય તો સારું. સ્વામી દીકરો તો થાય છે પણ મૃત્યુ પામે છે. 2-3 વખત આવું થયું. મા બાપ કાંઈક મહારાજને પ્રાર્થના કરો તો એને ત્યાં બારણું બંધાય. તો કે જોગી સ્વામી માથે ઓઢ્યું, ઘડીક ધ્યાન કર્યું, પછી પ્રસાદીનું પાણી મગાવ્યું, એક ચંદનની ઘોટી મગાવી, કંકુની ડાબલી મગાવી અને સામે એવું માથે ઉગાડીને કે લે એ આ તારા ભાઈના ઘરનાને કહેજે મંદિર વાળે અને હરિજયંતીનું નિયમ રાખે અને પછી માળા કરે અને વરસ પછી એની દીકરાનો જન્મ થાય એનું નામ ઘનશ્યામ રાખજે અને આ લઈ જા ચાંદલો કંકુનો કરી દેજે, આ કંઠી પહેરાવી દેજે જા. એમ કરીને બાબુભાઈ ઊભા થયા. કે ઊભા થયા ને સામે કે ઉભો રે એ તારે ત્યાં બીજો દીકરો થાય, જા 2 થાય. અને વાલા ભક્તો આ કાંઈ સ્ટોરી ઊભી કરેલી એવું કાંઈ વાર્તાઓ નથી હો. એને ત્યાં વરસ પછી દીકરાનો જન્મ થયો, નામ ઘનશ્યામ રાખ્યું અને સામે આપેલી કંઠી અને એ કંકુ અને ચંદન એનાથી એને ચાંદલા કર્યા, નામ ઘનશ્યામ રાખીને બીજા વર્ષે બીજા દીકરાનો જન્મ થયો, એનું નામ ઉપેન્દ્ર રાખ્યું. તમે જુઓ કેવા સાધુ હોય છે. સામંતરાના લાલજીભાઈ આવેલા, સ્વામી સાધુ આશ્રમમાં માળા કરતા હતા. લાલજીભાઈ આવીને દંડવટ કર્યા. સ્વામી કે કેમ લાલજી? મા બાપ દર્શને આવ્યો છું, કેમ બધું સારું છે ને વ્યવહાર કેમ? સ્વામી બહુ આપની દયા સારું છે પણ થોડા ઢીલા પડી ગયા. સ્વામી કે કેમ? સ્વામી ફરી વાર પૂછ્યું ને કે આંખમાંથી 2-3 આંસુ નીકળી ગયા લાલજીભાઈ. સ્વામી મા બાપ મને એમ થાય છે કે મારો વંશ વેરો અહીંથી અટકી જાય. સ્વામી કે શું થયું વાત તો કરી. સ્વામી એ તમે જે મહારાજને પ્રાર્થના કરી હતી અને મારે ત્યાં દીકરો તો થયો, પણ હર વખતની જેમ દીકરો થાય થોડોક સમય રહે અને પછી મહારાજ ધામમાં તેડી જાય. સ્વામી આ વખતે મારે એવું થયું, મને એમ છે કે મહારાજની ઈચ્છા લેવો, કારણ કે એની વંશ પરંપરામાં એક સંતાન થતા. તે સ્વામી ભુજ ગયેલા ત્યારે મોરલી મનોહર સ્વામી મહંતાઈ તરીકે હતા. ભગવાન જેવા સાધુઓ મોરલી મનોહર સ્વામી અમે દર્શન કરેલા હતા, પટલા એવા, પણ શાસ્ત્રી મારે જેવા આજ્ઞા પાડવામાં કડક હો. એ બેઠા હોય સભામાં તો સાધુ આમ આગો પાછો થઈ ન શકે, એવો સાધુતા યુક્ત જીવન હતું. તે મોરલી સ્વામી બરાબર જોગી સ્વામી ત્યાં ગયા બેઠા, એમાં બરાબર લાલજીભાઈ દર્શને આવ્યા. તે મોરલી મનોહર સ્વામી કીધું એટલે લાલજી તારે સંતાન નથી ને, જો આ જોગી સ્વામીને નાની સરોવર જવું જાત્રા કરાવી દે, તને દીકરો દે જા. અરે સ્વામી દીકરા થાય કે ન થાય, પણ તમે કીધું સાધુની સેવા ક્યાંથી? ત્યારે થોડાક સુખીને એને જીપ ખરી, તે જીપ લઈને નાની સરોવર યાત્રા સ્વામીને કરાવી. સ્વામી સ્નાન કરીને એને એક બીજા ભગત હતા. પહેલાં તને મુનિ મોરુ સ્વામી કીધું સ્વામીને કે તે સ્વામીને વાત કરી, સ્વામી મારે ત્યાં દીકરો નથી, થાય છે પણ મૃત્યુ પામે છે, જન્મે છે. સ્વામી કે પાણી માથે નાખી કે જા તારે ભગવાન તને દીકરો દે. તો એ દીકરો થયો, એ થોડોક સમય રહ્યો પણ એ મૃત્યુ પામ્યો.
સ્વામી ત્યારે માથે ઓઢી અને બોલાવ્યા. એની પરંપરામાં એક મહાત્મા મહારાજ આવેલા અને આશીર્વાદ દીધેલા. અત્યારે એક એક પેઢીમાં એક એક સંતાન થશે. 6 પેઢી સુધી એક એક દીકરા થતા, પણ મહારાજની ઈચ્છાથી બધાય ઉછેરા નહીં. એટલે આ સ્વામી દીધેલો એ પણ જતો રહ્યો. સ્વામી માથે ઓઢી કે લાલજી, હા, એ તારે પહેલાં એક એક દીકરો થતો ને એ થાય છે. મેં મહારાજને પ્રાર્થના કરી એ થાય છે, અને એક વધારાનો થાય છે. જા 3 દીકરા થાય છે. સાધુ તો જુઓ તમે. અને વાલા ભક્તોને 3 દીકરા થયા. અને સ્વામીએ ત્યાં સુધી કીધું, જોજો એ ભગવાન તને અહીંયા સુખી એને છોકરાઓને અહીંયા સુખી કરજે. એને સગા સંબંધી પરદેશ હોય ને એને પરદેશ જવાની જરૂર નથી. મોટા દીકરા પર્વતભાઈ, કરશનભાઈ, કાનજીભાઈ 3 દીકરા થયા અને 3 ગુરુકુળમાં ભણ્યા. આ વાત કરે કેવી હેલી. આ બધા પ્રકૃતિને બાંધનારા મહાપુરુષો હતા. ભગવાનને જેની સાથે એક તાર જોડાઈ ગયો છે ને એનાથી શું શું ન થાય. ચંદુ બાપા, નવીનભાઈના પિતા. અમે હાજે એની ઘરે સ્વામી કે હાલો ઓલા ચંદુભાઈ આવ્યા છે ને, અમે ભૂપેન્દ્ર રોડથી દર્શન કરી અને એને ઘરે ગયા. તે બાપા બેઠા હતા. મને કે વિહારી કીર્તન બોલો. 1-2 હું કીર્તન બોલ્યો, ઘડીક વાતો કરી. પછી બાપા ચંદુ બાપા દરવાજા સુધી વળાવવા આવ્યા. તે જોગી સ્વામી જોગી બાપા કહેતા કે જોગી બાપા એ કોઈની સેવા લેવી નહીં તો કંઈક દયા કરો ને. સ્વામી કે શું ભાવ મને જોઈશ, મા બાપ બીજું કાંઈ જોતું નથી, પણ ધામમાં મોકલી ગયો ને. સ્વામીજી કાંઈ વાસના નથી ને? ના મા બાપ કાંઈ નથી, એ બધું નવીને હોપી દીધું. તો સ્વામી કે સારું લ્યો, બેથી પછી મારા ધામમાં તેડી જા. કાંઈ નખમાય રોગ નહીં હો. નવીનભાઈને મુંબઈથી બોલાવ્યા. બાપાએ વાત કરી અને જેથી જવાનું હતું તેથી ડ્રાઈવર બહાદુર છે, એને કે બહાદુર ગાડી લે, આપણે એક જગ્યાએ. અરે બાપા આ સવારમાં વહેલા કઈ જગ્યાએ? તો કે હાલ લે, તો ત્યાં રામનાથપણા સ્મશાન છે. એ કે આપણે સાંજે અહીંયા આવવાનું છે. એમ કરીને આટો મારીને આવ્યા અને આખો દી ભજન ભક્તિ કરીને હાજે ધમો પી ગયો. આવી રીતના એક શાંતિ મહારાજ હતા. કેશ ડીલવાળા આવે છે, ઘણા ઓળખતા છે. મને સ્વામી કે વિહારી આ 2 હાર લેજે. કેમ સ્વામી? કે આપણે ભગતને પહેરાવા જવું છે. સ્વામી કે બ્રાહ્મણ છે ને પાછા ભગવાનના ભગત છે. સ્વામી કહેવા બહુ ઓછા હોય. તે અમે દર્શન કરી ત્યાં ગયા તો શાંતિ બાપા આરતી બાકી હતી. તો સ્વામી એમ હાર પહેરાવા ગયા ને એ ચોળ થઈને બધી ક્રિયા કરતા. એ કે બાપા હમણાં રહેવા દઈએ, હજી મારે આરતી બાકી છે. ધર્મ નિયમ એટલે એના શાંતિ બાપાના. આરતી કરી પછી સ્વામી હાર પહેરાવ્યો, બેઠા. ત્યાં હું 1-2 કીર્તન બોલ્યો અને પછી 2 વાતો કરી કે આપણે વડતાલ જતા, ગરડા જતા. સ્વામી સાકરની પ્રસાદી થોડીક આપી અને એના દીકરા નવીનભાઈ એ અમને નીચે વળાવવા આવ્યા. સ્વામી કે વિહારી ઓલો બીજો હાથ મિક્સરની ગાડીમાં પીડ્યો તો આપ્યો. કે સ્વામી એના દીકરા નવીનભાઈને કે એ બાપા કાલ ધામમાં જતા રહે, અમે ભેગા નહીં થાય, લ્યો હાર પહેરે દીજો. બીમાર નથી હો, માંદા નથી. આરતી કરીને 2 મહાપુરુષો બેઠા છે, વાતો કરી છે, સાથે યાત્રાઓ વર્તે એની વાતો કરી. પછી કે હવે ભેગા નહીં થાય, કાલ બાપા ધામમાં જતા. એટલે હાર એને પહેરાઈ દીધી અને બીજે દી શાંતિ બાપા ધામમાં જતા રહ્યા. એ શાંતિ બાપા એવી સ્થિતિવાળા હતા. ગુરુદેવ શાસ્ત્રીમાં ધામમાં ગયા ને તે મહારાજે એમને પણ દર્શન આપેલા. એવા એ સ્થિતિવાળા હતા. હું આ બધી વાત એટલા માટે કરું છું કે જેનું ભજન કરે છે એ જો આવા ઐશ્વર્યારા હોય તો આ પુરુષોત્તમ નારાયણ કહેવાય છે. આપણે એના આશ્રિત છીએ, એનું ભજન કરીએ છીએ. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા એનું સતત સ્મરણ કરો. એટલા માટે આપણે જેવા કોઈ ભાગ્યશાળી નથી હો. એ તમે આમ ઇતિહાસો વાંચો ને, આ મૂડીના સંતો તમે જુઓ, એકથી ચડ્યા હતા હો. ભુજમાં સંતો તમે જુઓ, બધી જગ્યાએ તમે જુઓ. વડતાલ, જુનાગઢ તો જોગીઓનું ધામ કહેવાય. એકથી એક ચડ્યા હતા. આ તો એ વખતના હજી આપણા જોઈએ એટલા પ્રસંગો સંગ્રહ થયા નથી. અને એ સંતોએ તમને આશ્ચર્ય થશે, હજી ગઢડામાં અને વડતાલમાં અને અમદાવાદ દેશમાં જે સંતોએ હસ્તલિખિત પ્રતો છે ને, હજી એ બધી બહારી પેઢી નથી. બોલો આટલી સાનુકૂળતા છે, સગડતા છે.
તો એ દાખલો કેવો સંતોએ કર્યો હોય છે હે. અને એક એકના જીવન તમે લખો ને તો ભાગવત જેવા મોટા, મહાભારત જેવા થોથા ભરાય હે. હાલતા ચાલતા આવા ચમત્કારો તો સર્જાય અને બોલે કે જા આમ કરજે ભગવાન આમ કરશે, આમ કરજે ભગવાન આમ કરશે હે. કેવો ઐશ્વર્ય તમે જુઓ તો ખરા. અને મહારાજ વખતની તો વાત જ જુદી હો. હરિભક્તોની સમાધિઓ થતી, એને તો થતી, બીજાને કરાવતા, બીજાને કરાવતા. મહારાજે ઐશ્વર્યના વાવટા, ખાલી મોક્ષ નહીં પણ ઐશ્વર્યના વાવટા ખુલ્લા મૂકા છે હો. ભગવાન ન મળે બાપ હે, ભગવાન ન મળે એટલા માટે ભાગ્યશાળી છે હે. હાલતા ચાલતા ખાતા પીતા અખંડ એનું સ્મરણ કરું. લે લાગી જવી જોઈએ હો કે આવા મહારાજ મળ્યા છે, આવા આપણને મહારાજ મળ્યા છે. આ તમે આ ઐશ્વર્ય કહેવાનું, આ ચમત્કારો કહેવાનું નિષ્કર્ષ ના કરી પરચા એ પામળ જવાનું. પરચાને એના માટે આપણને હેત થાય એવું નથી, પણ અનુમાન તો કરી શકાય કે એ આવા છે તો એનું ભજન કરે છે, એ કેવાય છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે 10 મણ લોઢાની તલવારે પડી હોય. હવે કલ્પના તો બુદ્ધિ હોય તો વિચાર તો કરે ને કે આવડી મોટી તલવાર લઈને લડતો હોય છે, એ શૂરવીર કેટલો હોય છે કે 10 મણ લોઢાની તલવાર લઈને ફેરવતો હોય છે, તો એ શક્તિશાળી કેવો હોય છે. તમે જો સંતો ભક્તો આટલા ઐશ્વર્યવાળા હોય તો જેનું ભજન કરે છે એ ભગવાન કહેવાય છે. એ મહારાજના હું તમે આશ્રિત છે, એનું સ્મરણ કરીએ. આજે સાંજે 7:30 અભિષેક થશે, મહારાજનું એનું દર્શન થશે. અને પછી આ બધા જાણો છો 8 વાગે 71 કલાકની 2 મહાપુરુષો અક્ષર નિવાસી સદગુરુ પુરાણી હરિસ્વરૂપ દાદી સ્વામી અને શાસ્ત્રી સ્વામી અક્ષર નિવાસી બ્રહ્મસ્વરૂપ દાદી સ્વામી બે સાધુતા યુક્ત સાધુ હતા. હરિસ્વરૂપની વાત તો બીજી કંઈ આપણે કાઢવાની હોય ને, એનાથી કોણ અજાણ છે. તો એના બેની સ્મૃતિમાં એને યાદ કરી, એને કાંઈ ધૂળની જરૂર નથી હો. એ આપણી ઉપર રાજી થાય, એની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય, એટલા માટે એને નિમિત્ત લઈ અને આપણે ભજનમાં જોડાઈએ છીએ. જો અનુકૂળ હોય તો બધા સફેદ ડ્રેસમાં આવવું. એટલે કાલથી શરૂ થાય, એટલે આવતીકાલથી આપણી કથા 2-3 દિવસ બંધ રહેશે. યાદ તમારે એ રાખવાનું કે મૂળજી ભગત દીકરાને બેઠો કર્યો છે, વાડીએ જઈ અને ભગવત ધ્યાન કરે છે, એ ભૂલાઈ ન જાય ત્યાં સુધી તમારે એનું મનન કરતા રહે. બહુ મનન કરવું એટલે ખાલી યાદ રાખવું કે આવા સાધુ હતા, આની વાત આપણે કરી હતી. બાકી તો પૂજ્યપાદ જોગી સ્વામીના પ્રસંગથી મહારાજને યાદ કરીએ. જોગી સ્વામી યાદ કરો ને, જોગી સ્વામી એટલે સીધા મહારાજ. અખંડ ભજન કરતા એવા જોગી સ્વામી. અહીં પૂજાના દર્શન કરીએ ત્યારે પણ એ મહારાજ યાદ. પૂજામાં 2 વસ્તુ રાખી છે, તમે દર્શન તો કર્યા જ છે પણ કરજો. એમાં પ્લાસ્ટિકની કોથળી છે જેમાં સાકર સાની કાયમ બધાને મોટા ભરી આપતા, એની વાત ક્યારેક હું કરીશ. અને બીજી એક ડાબલી છે, એમાં જોગી સ્વામી જ્યાં પૂજા કરતા ને એ રજ છે, પણ ત્યાં મહારાજે દર્શન લીધેલા ઘણી વખત એ રજ મેં ભેળી કરેલી છે. એ પ્રસાદી રજ ત્યાં એ પૂજામાં રાખેલ છે. તો આવી દિવ્ય વસ્તુ છે બધી, એનું દર્શન કરીએ એટલે આપણને મહારાજ સીધી યાદ આવે. મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, એ સંતોને જેવું ભજનનું તાન હતું, તમારામાં હેત હતું, એવું હેત અમને થાય અને એવું ભજન કરવાનું બળ અમને પણ પ્રાપ્ત થાય એવી અમારી ઉપર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.